મહાપ્રભુજી ટૂંક જ સમયમાં પધાર્યા. પૂર્ણમલ ક્ષત્રિયને બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન કરી, હીરામણી મિસ્ત્રીને કંઠી પ્રદાન કરી. નકશો બનાવવામાં આવ્યો. હીરામણી મિસ્ત્રી નકશો બનાવીને આવ્યો અને નકશામાં મંદિર બનાવેલું હતું. મહાપ્રભુજીએ કીધું, અમારા શ્યામ સુંદર મંદિરમાં નહીં પણ નંદાલયમાં, હવેલીમાં વિરાજમાન થાય છે. તું હવેલી બનાવીને આવ, નંદ યશોદાનું ઘર બનાવીને આવ. બીજી વાર હીરામણી મિસ્ત્રી પાછો નકશો બનાવીને આવ્યા અને નકશો ખોલ્યો, પાછું મંદિર હતું. મહાપ્રભુજીએ કીધું, હીરામણી, તને ખબર નથી પડતી, એકવાર તને કીધું મંદિર નહીં હવેલી બનાવવાની છે. મહારાજ, આપે આપેલી કંઠીના સોગંદ ખાઉં. મેં હવેલી બનાવેલી, આપના સામે ખોલ્યું તો મંદિર કઈ રીતે બની ગયું મને જ ખબર નથી. મહાપ્રભુજીએ નેત્ર બંધ કર્યા, ભગવાને સ્મિત કરતા દર્શન આપ્યા અને કીધું કે અહીંયા હવેલી મંદિર બંને બનશે. નંદાલય અને ઓફિસ બંને બનાવવાની છે. ઘણીવાર એવું નથી હોતું કે તમારું ઘર હોય એમાં જ તમારી ઓફિસ હોય. મંદિર એટલે ભગવાનનું ઓફિસ, નંદાલય એટલે ભગવાનનું ઘર. પુષ્ટિ માર્ગમાં ભગવાન ઘરમાં બિરાજે છે, એટલે ભગવાનની આખી જે દિનચર્યા છે એ પુષ્ટિ માર્ગના એ દર્શનોના અંદર ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થાય છે. મંગળાથી લઈને શયન સુધીની ભગવાનની આખી સેવા પ્રભુ ઘરે વિરાજમાન થઈને નંદરાયજી, યશોદાજીની, વ્રજભક્તોની, ગોપીજનોની એ સેવાને અંગીકૃત કરતા હોય છે. મારે પ્રત્યેક માનવનો ઉદ્ધાર કરવું છે ને આ મંદિરમાં અનેક પ્રકારના બધા જ જીવો આવશે. એકલા પુષ્ટિ જીવ જ આવશે એવું નથી, બીજા મર્યાદા જીવો પણ આવશે, પ્રવાહ જીવો પણ આવશે. એટલે અહીંયા હવેલી મંદિરનું આયોજન થાય. મહાપ્રભુજીએ શ્રીનાથજીની ઈચ્છાને શિરોધાન્ય કરીને અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો અને ગિરિરાજ બાબાના શિખર પર વેદોક્ત શાસ્ત્રોક્ત રીતિ અનુસાર ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હવેલી મંદિરની પ્રથમ ઈંટ પધરાવવામાં આવી છે. હવેલી મંદિર બનવાના કાર્યનું મંગલ શુભારંભ થયો. હવેલી બંધાવી દઉં હવેલી બંધાવી દઉં હવેલી બંધાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પૂર્ણમલ ક્ષત્રિયના અંદર ઉત્સાહ છે, પુરુષાર્થ છે, સારી ભાવના પણ છે, પણ ધૈર્યનો અભાવ છે. દુનિયામાં સારા કાર્યો કરવાનો ઉત્સાહ જોઈએ, પુરુષાર્થ જોઈએ, શક્તિ જોઈએ, પણ સાથે સાથે ધૈર્ય પણ જોઈએ. એમાં પ્રતીક્ષા પણ કરવી પડે. આજે બીજ વાવ્યા તો એને વ્યવસ્થિત રીતે એનું પરિપોષણ કરીને થોડીક રાહ પણ જોવી પડે. ધીરે ધીરે એમાંથી વૃક્ષ બને, ધીરે ધીરે એ ફળ લાગે. ભક્તિ માર્ગના અંદર પણ ભગવાન એકદમ ફળ નથી આપતા. થોડોક તાપ કરાવે, થોડોક ક્લેશ કરાવે, થોડુંક એને તપાવીને એના અંદરથી નિખાર લાવે, થોડીક કસોટી લેશે. ઘણીવાર ભગવત કાર્ય કરવા જઈએ એમાં અંતરાયો આવે, વિઘ્નો આવે, ઓબ્સ્ટિકલ્સ આવે, પણ જેમ એ સોનું તપીને વધારે એના સુવર્ણત્વને નિખારે છે, એમ વ્યક્તિનું જીવન પણ ભગવાન એ સોના જેવું નિખારવા માટે ઘણીવાર એને પરીક્ષા આપતા હોય, કસોટી આપતા હોય, પણ એમાં ધૈર્ય રાખવાનું છે. आगे बढ़ना चाहिए, पुरुषार्थ करना चाहिए. कितने भी बीच में अंतराय आए उससे घबराना नहीं चाहिए. प्रलोभनो आवे घबराવું ન જોઈએ. આપણે આપણા ગંતવ્યથી ચ્યુત ન થવું જોઈએ. પરીક્ષા ભગવાન લેશે, અસફળતાઓ પણ મળશે, પણ એ અસફળતાઓને
પચાવતા 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 પુરુષાર્થ કરતા કરતા ભગવાન ઉપર વિશ્વાસ રાખતા રાખતા વ્યક્તિ આગળ વધે છે. પણ એ આગળ વધવા માટે ધૈર્ય જોઈએ. આજે ને આજે અમુક વસ્તુ મળી જાય, આજે ને આજે મને પ્રાપ્તિ થઈ જાય, હમણાં ને હમણાં જ આ કાર્ય સિદ્ધ થઈ જાય, એ ભક્તિ માર્ગના અંદર ઘણીવાર સિદ્ધ નથી પણ થતું. કોઈક વાર થઈ પણ જાય, કોઈક વાર નથી પણ થતું. વિચાર કરો, ભગવાનનું પ્રથમ મંદિર એને બનવામાં પણ કેટલા વિઘ્નો આવ્યા ભગવાનના લીલા સ્વરૂપે. તો ઘણીવાર આપણે પણ ભગવાનના કાર્યોને સાકાર કરવા જતા હોઈએ, એમાં એ ચોક્કસ અંતરાય આવે, વિઘ્ન આવે. પણ એ આપણી ભક્તિને વધુ ને વધુ પરિપક્વ બનાવે છે, વિવેક ધૈર્ય આશ્રયને વધુ ને વધુ દ્રઢ બનાવે છે. અને એ કસોટીઓના માધ્યમથી જ આપણા મનમાં એ વિવેક ધૈર્ય આશ્રય દ્રઢ બને છે. રેતી પ્રેમ લીલાવી હું તો લાવી સ્નેહની ઈટો. રેતી પ્રેમ લીલાવી હું તો લાવી સ્નેહની ઈટો. રેડીને લાગણીઓ બે જણાવી છે ભાવની ભીતો. રેડીને લાગણીઓ બે જણાવી છે ભાવની ભીતો. દિવાલો રંગાવી દઉં, દિવાલો રંગાવી દઉં જતીપુરા ધામની. ધ્વજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા હરિ તારા શ્રીજી તારા નામની. પૂર્ણમલ ક્ષત્રિય પાસે જેટલું પણ દ્રવ્ય હતું એ દ્રવ્ય સમાપ્ત થઈ ગયું. હવેલી બંધાવાનું કાર્ય વચ્ચે રોકાઈ ગયું. શ્રી મહાપ્રભુજી પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હે વલ્લભ પ્રભુ, મારા પાસે જેટલું પણ દ્રવ્ય હતું એ દ્રવ્ય આખું વપરાઈ ગયું. હવે દ્રવ્યનો સંકોચ થયો. આજુબાજુ એક બે વૈષ્ણવ ઊભા હતા, કહેવા લાગ્યા, અગર દ્રવ્યનો સંકોચ હોય તો અમે એ દ્રવ્ય આપીને હવેલીનું કાર્ય પરિપૂર્ણ કરી નાખીએ. શ્રી મહાપ્રભુજીએ કીધું, ના, આ આજ્ઞા શ્રીનાથજીએ સ્વયં પૂર્ણમલ ક્ષત્રિયને કરી છે. અને પૂર્ણમલ ક્ષત્રિય એકલા હાથે જ્યાં સુધી આ હવેલીના ભગવત કાર્યને પૂર્ણ ન કરે તો એને પૂર્ણમલ કઈ રીતે કહેવાય? જા પૂર્ણમલ, તું દક્ષિણમાં જઈને ધન કમા. આ તારા પિતાનું વાસનાથી કમાયેલું ધન છે. અને એ વાસનાયુક્ત જ્યારે ધન હોય એ શુભ કે શુદ્ધ નથી હોતું. એ એકલા ધનથી એ હવેલીનું કાર્ય ક્યારે પણ પરિપૂર્ણ ન થાય. તું શ્રીનાથજીને કેન્દ્રમાં રાખીને ધન કમા અને પછી એ કાર્યને પરિપૂર્ણ કર. અહીંયા પૂર્ણમલ ક્ષત્રિય ધન કમાવા માટે દક્ષિણમાં ગયા છે. શ્રી મહાપ્રભુજી પોતાની પૃથ્વી પરિક્રમા ઉપર પધાર્યા છે. પૂર્ણમલ ક્ષત્રિય પાછા આવીને હવેલીનું નિર્માણ કરશે અને નવનૂતન નંદાલયમાં શ્રીનાથજી બાવાનો પાટોત્સવ થશે. અને એના દિવ્ય નંદ મહોત્સવના એ અદ્ભુત પ્રસંગને આપણે બધા ઉજવીશું. પદ એટલે પરમાત્માના દિવ્ય ચરણારવિંદને પદ કહેવાય. એ ભગવાનના ચરણમાં વિરાજમાન થઈને ભગવદ કૃપા જન્ય જે દૈવી દ્રવ્ય એમને પ્રાપ્ત થયું એનો જે વિનિયોગ કર્યો છે એ બધા જ મનોરથી પરિવારો ખરેખર વિશેષ રૂપે ભાગ્યશાળી છે કે આવા દિવ્ય સત્સંગ કાર્યમાં, કથાના કાર્યમાં એમના દ્રવ્યને સમર્પિત કરવામાં પ્રભુએ એમને નિમિત્ત બનાવ્યા. અને આવા કથાઓની પણ આવશ્યકતા છે. હોસ્પિટલો પણ બંધાવી જોઈએ, મંદિરો પણ બંધાવવા જોઈએ, ગરીબોની સેવા પણ થવી જોઈએ અને આવી કથાઓના આયોજન પણ થવા જોઈએ. આ કથાના આયોજનમાંથી સદવિચારોની પ્રાપ્તિ થાય, મનને શાંતિ પ્રાપ્ત થાય, હૃદયના અંદર ભગવાન માટેનો ભાવ જાગૃત થાય, કેટલા બધા લોકોને પોષણ પ્રાપ્ત થાય, કેટલા બધા લોકો અહીંયા કથામાંથી
સારી સારી વાતો લઈને ઘરે જાય, એને વાગોળે અને જીવનના ઢગલે ને પગલે એ કથાના સંસ્મરણો, એ કથાના સિદ્ધાંતો, એ કથાના સૂત્રો ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં હંમેશા માટે માર્ગદર્શિકા બનતા હોય. આવા આયોજનોના માધ્યમથી તો સમાજના અંદર સાત્વિકતાનું આપણે સ્થાપન કરી શકીએ. થિયેટરોમાં જાઓ, ક્લબોમાં જાઓ, પાર્ટીઓમાં જાઓ, લગ્નોમાં જાઓ, વ્યવહારોમાં જાઓ, આપણા મનમાં ભૌતિકતા વધારે છે, રજોગુણ વધારે છે, તમોગુણ વધારે છે. પણ આજે સમાજમાં સૌથી વધારે જરૂર શેની છે? સાત્વિકતાની જરૂર છે, શાંતિની જરૂર છે, પ્રેમની જરૂર છે, આનંદની જરૂર છે. જેના માટે વ્યક્તિ તરસી રહ્યો છે એ પ્રેમ, આનંદ અને શાંતિ જેમાંથી એને પ્રાપ્ત થાય છે એ આવા કથાના મહોત્સવો છે. આવા મહોત્સવો માટે જે લોકો પોતાના દ્રવ્યનું યોગદાન આપતા હોય, નિશ્ચિત એ ઠાકોરજીના વિશેષ પ્રિય બનતા હોય છે. કારણ કે આજના સમયમાં આવા આયોજનોની વિશેષ આવશ્યકતા છે. ભૌતિકતા જેટલી વધતી જાય છે એટલી આધ્યાત્મિકતા પણ વધવી જોઈએ ને બેલેન્સ થવું જોઈએ. અને આજે દેશ વિદેશમાં ઘણી કથાઓ થાય છે, ઘણા આયોજનો થાય છે. ભૌતિક પણ એટલા જ વિષયો થાય છે, સાથે સાથે આધ્યાત્મિક વિષયો પણ થઈ રહ્યા છે. અને આનંદનો વિષય છે કે આજે ઘણા બધા લોકો કથા કરાવવા માટે, કથા કરવા માટે, આવા માંગલ્ય મહોત્સવોને આયોજિત કરવા માટે નિમિત્ત બની રહ્યા છે, પોતાના એ દ્રવ્યનો વિનિયોગ કરી રહ્યા છે. દરેક જગ્યાએ દરેક પ્રકારના કાર્યો થવા જોઈએ और हर एक चीज की आवश्यकता है. ઘણા લોકોને એવું હોય કે માનવતામાં જ પૈસા વાપરવા જોઈએ. આ ભગવાનના કામમાં આટલા બધા પૈસા વાપરો છો, ભગવાનના મનોરથોમાં આટલા પૈસા વાપરો છો, આ ભગવાનની કથાઓમાં આટલા બધા પૈસા વાપરો છો. એના કરતાં ગરીબોને ભોજન આપો, માનવતાના કાર્યો કરો, એમાં પૈસાને વાપરો. ભગવાન જે જીવને જે પ્રકારનો ભાવ આપે છે એ જીવ એ પ્રકારે પોતાના જીવનના અંદર એ સત્કર્મોને સાકાર કરે છે. દરેક વિષયની આવશ્યકતા છે. તમે ખાલી એક વિષયને પકડીને બેસી જાઓ અને બીજો વિષય સાકાર ન કરો તો લાઈફ બેલેન્સ ન થાય. અગર સ્કૂલ બને તો કોલેજ પણ બનવી જોઈએ, હોસ્પિટલ્સ પણ બનવી જોઈએ, ગૌશાળાઓ પણ બનવી જોઈએ, મંદિરો પણ બનવા જોઈએ, કથાના આયોજનો પણ થવા જોઈએ. દરેક વિષયની આવશ્યકતા છે. પેલી શરીર માટેની હોસ્પિટલ બને તો આ મન માટેની હોસ્પિટલ છે, જ્યાં મનને શાંતિ પ્રદાન થાય. શરીર માટેની બધી વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ. શરીર ભૂખ્યું હોય તો એને ભોજન આપવાની વ્યવસ્થા કરીએ. શરીર અગર નાદુરસ્ત બને તો એને તંદુરસ્ત બનાવવા માટેની વ્યવસ્થા કરીએ. શરીરમાં કોઈ અંગ ખરાબ થાય તો એને આપણે સર્જરીના માધ્યમથી એ અંગને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો કરીએ, ઉપચાર કરીએ. આપણા મનના અંદર બગાડ ઊભો થાય, મનના અંદર વિકાર ઊભો થાય, મન આપણો અશાંત થાય, મનમાં અવિદ્યાઓ ભરેલી હોય, મનમાં સદઅસદ વાસનાઓ ભરેલી હોય, મનના અંદરના એ વિષય વિકારોને દૂર કરવા માટે આવા કથા અને મંદિરોની, હોસ્પિટલોની જરૂર છે, જેનાથી વ્યક્તિનું મન શુદ્ધ બને. દરેક વિષયની આવશ્યકતા છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે 5 શાળાઓ હોવી જોઈએ દરેક એરિયામાં. પાઠશાળા, વ્યાયામ શાળા, આરોગ્ય શાળા, ધર્મશાળા અને ગૌશાળા. જે વિસ્તારમાં 5 શાળાઓ છે એના શરીરને પોષણ મળે છે, એના અંતઃકરણને પણ પોષણ મળે છે, એના જીવનને પણ પોષણ મળે છે. અને આ 5 શાળાઓનું સેવન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. धर्मशाला यानी मंदिर और कथा की शाला ये धर्मशाला है. ये सबकी आवश्यकता है. પૂર્ણમલ ક્ષત્રિયએ એ દ્રવ્યનો ઉપયોગ મંદિર બાંધવા માટે કર્યો. અને ભગવાને છે ને બધી અલગ અલગ ફેકલ્ટીઝ બનાવેલી જ હોય છે. અલગ અલગ પ્રકારના જીવોને એ રીતે જ ભગવાન બેલેન્સ કરીને પ્રગટ કરતા હોય કે કોઈ મંદિરો બાંધવામાં એના દ્રવ્યને લગાડે, કોઈ યાત્રાઓ કરાવવામાં એના દ્રવ્યને લગાડે, કોઈ હોસ્પિટલો બાંધવામાં એના દ્રવ્યને લગાડે, કોઈ માનવ સેવાના અંદર એના દ્રવ્યને લગાડે.
અલગ અલગ પ્રકારના એવા જીવો ભગવાને બનાવેલા જ છે જેનાથી ભગવાનના વિભિન્ન પ્રકારના કાર્યો સાકાર થઈ શકે. અને એને ભગવાન એ વિષયમાં જ રસ આપે. ઘણા એવા લોકો છે જેને કથામાં જ રસ છે અને કથા જ કરવી ગમે છે અને કરાવી ગમે છે. પછી કદાચ બીજા માનવતાના કાર્યો હોય એમાં એટલો બધો રસ ના લેતો હોય, પણ બીજા લોકો એવા હોય માનવતાના કાર્ય જ કરતા હોય એને કથામાં રસ ના હોય. સાયન્સ વાળો સાયન્સમાં જ જાય, કોમર્સ વાળો કોમર્સમાં જાય, આર્ટ્સ વાળો આર્ટ્સમાં જ જાય. જરૂરી નથી કે સાયન્સ વાળાએ કોમર્સ ને આર્ટ્સ બંને ભણવું જોઈએ. એ જે ફેકલ્ટીમાં ગયો છે એ ફેકલ્ટીના અંદર ડિગ્રી પ્રાપ્ત કરે અને એ ફેકલ્ટીની ડિગ્રી પ્રાપ્ત કરીને સમાજની સેવા કરે. કોઈ બીજી ફેકલ્ટીની ડિગ્રી પ્રાપ્ત કરીને એ રીતે સમાજની સેવા કરે. ભગવાન જેને જે પ્રકારની વૃત્તિને પ્રકૃતિ આપે છે અને વિચાર આપે છે એ જ દિશામાં એનું ગંતવ્ય કરતો હોય છે. અને એ ફેકલ્ટીમાં જઈને એમાં ઉત્તીર્ણ બનીને ડિગ્રી પ્રાપ્ત કરીને એ રાષ્ટ્રને ને સમાજને ને ધર્મને પોતાની સેવાઓ પ્રદાન કરતો હોય છે. પણ સાયન્સમાં ભણતો હોય એને એવું ન કહેવાય કે કોમર્સ ખરાબ છે કે આર્ટ્સ ખરાબ છે. સાયન્સ વાળો સાયન્સમાં જશે, કોમર્સ વાળો કોમર્સમાં જશે, આર્ટ્સ વાળો આર્ટ્સમાં જશે. કોઈ માનવતાના કાર્ય માટે દ્રવ્યનો ઉપયોગ કરશે, કોઈ પ્રભુના કાર્ય માટે દ્રવ્યનો ઉપયોગ કરશે, કોઈ બંને કાર્ય માટે કરશે. કોઈ બેટ્સમેન હોય, કોઈ બોલર હોય, ઓલરાઉન્ડરે બનતા હોય છે. એ બધે વરસાદના જેમ વરસાદ બધે જ પડતો હોય એમ બધે જ મદદ કરતો હોય. એ પછી એક જ જગ્યાએ મદદ કરે એવું ન હોય. અલગ અલગ પ્રકારના જીવોને ભગવાન આ ભૂતલ પર પ્રગટ કરે છે અને વિશેષ એ લોકોને વિત્ત અને સંપત્તિ પ્રદાન કરે છે જેથી કરીને સમાજના, ધર્મના, રાષ્ટ્રના, માનવ જગતના કાર્યો થઈ શકે. આ મોટા મોટા કોર્પોરેટ હાઉસ વાળા લોકો છે, ઘણું દાન ધર્મ કરે છે એ લોકો, પણ સૌથી મોટું કામ એ કરે છે કે કેટલાને રોજગારી પ્રદાન કરે છે, કેટલા લોકોના પરિવારનું પોષણ કરે છે, કેટલા બધા પરિવારો આજે એમના પર નિભે છે, કેટલાને દાલ રોટલો આપે છે, એમાંથી કેટલાને એજ્યુકેશન મળે છે. પોતાના અમુક રેશનલ વિચારોથી ધર્મના અમુક વિષયોને જે ઘણા લોકો કોસતા હોય છે. હોળી ઉત્સવના અંદર આપણે પિચકારીઓ ચલાવીએ ને તો પેલા ચાંપલાઓ આવે, સેવ વોટર સેવ લાઈફ. પોતે 200 લીટર પાણીમાં જક્કુજીના અંદર 2-2 કલાક પડ્યો રે ત્યારે એને સેવ વોટર સેવ લાઈફ યાદ નથી આવતું. હવેલીમાં 2-4 પિચકારીઓ ચલાવેલી, સેવ વોટર સેવ લાઈફ. હમણાં સ્પેનમાં ટમાટર ઉપર બધા કુદાકુદ કરતા હતા. લાખો ટમાટરને પગથી ગોંધી કાઢ્યા, વેસ્ટ કર્યા ટમાટરોને. ત્યારે એક ભૂખ્યો તરસ્યો એને યાદ નહીં આવે. અને આપણે ઠાકોરજીના આપણા ભાવથી, પ્રેમથી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે અને એવા 56 ભોગને અન્નકૂટના મનોરથો કરતા હોઈએ અને એ પણ બીજા ગરીબોના પ્રસાદના અંદર જતા હોય, એમાંથી ગરીબોની પણ સેવા થતી હોય, પ્રભુ પણ પ્રસન્ન થાય અને ગરીબો પણ પ્રસન્ન થાય. એ પ્રકારનું જ્યારે આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે ચાપલાઓ આવીને કહેવા લાગે કે આટલા બધા પૈસા અન્નકૂટોમાં 56 ભોગમાં બગાડ્યા એના કરતાં ભૂખ્યા તરસ્યાને આપો ને. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે $20,000 અમેરિકામાં કેમરી કાર આવે છે, પણ 1 લાખની સ્પોર્ટ્સ કાર લે. 80,000 એને પોતાના પેશન અને ફેશન માટે યુઝ કરે. જો પેશન એટલે શું? મને જે ગમે અને હું કરું એનું નામ પેશન. દુનિયાને જે ગમે અને હું કરું એનું નામ ફેશન. પેશન ને ફેશનમાં આટલો જ ફરક છે. પેશનમાં મને પોતે આ ગમે છે, ધીસ ઇઝ માય પેશન. આઈ એમ પેશનેટ અબાઉટ સર્ટન થિંગ્સ, આઈ લાઈક ધોઝ થિંગ્સ, દેટ ઇઝ યોર પેશન. ફેશન એટલે તમારી એમાં બહુ ઈચ્છા નથી હોતી પણ દુનિયા કરે એટલે પછી તમે પણ યુ ગો વિથ ધ ફ્લો, યુ ગો વિથ ધ ટ્રેન્ડ. આ કરે એટલે મારે કરવું જ પડશે, આ ફેશન છે. તો પેશનમાં મારા પોતાની ઈચ્છા, ફેશનમાં બીજાની ઈચ્છા અને ધર્મમાં મારા પ્રભુની ઈચ્છા, મારા સદગુરુઓની ઈચ્છા, મારા આદિગુરુઓની ઈચ્છા, એ સંતોની ઈચ્છા, એ ઋષિઓની ઈચ્છા, એ સદગ્રંથોની ઈચ્છા. પેશન ને ફેશનમાં માણસ ક્યારે પણ પ્રશ્ન કરતો નથી કે આવી ફેશન કેમ કરે છે. સીવેલા પેન્ટને ઘૂંટણમાંથી ફાડે અને એ ફેશન થઈ ગઈ, ખબર છે તમને? અને એ જીન્સ વધારે મોંઘો આવે. સીવેલા જીન્સ કરતા પણ ઘૂંટણથી ફાડેલો જીન્સ ઇઝ મોર કોસ્ટલી. એ એકચ્યુઅલી કોઈક બુદ્ધિશાળી માણસે પોતાની એક વ્યવસ્થા કરવા માટે
એને ફાડ્યું હતું. કેમ કે જીન્સમાં તમે આમ નીચે બેસો ને, બેસવાનું ના ફાવે તમને, આમ બેસશો, આમ પગ ઊંચા થઈ જશે. તમે જોજો જીન્સમાં બેસીને જો કોઈ વાર, આ ધોતિયામાં જે રીતે બેસી શકો એ રીતે જીન્સમાં ના બેસાય. અને એટલે આપણો ધોતિયું એ દાસ ભાવનું પ્રતીક છે, જીન્સ એ અહમ ભાવનું પ્રતીક છે, ટાય અહમ ભાવનું પ્રતીક છે. ધોતિયું ફ્લેક્સિબલ છે, જ્યાં પગને વાળવું હોય વળાય. ઠાકોરજીની સેવામાં ફ્લેક્સિબલ રહેવું પડે, જેમ વળવું હોય એમ વળી શકાય, ભગવાન જેમ વાળે એમ વળવું. જીન્સ ઇગોઇસ્ટિક છે, એ વળે જ નહીં, અકડું. એટલે પછી કોઈ બુદ્ધિશાળી માણસે ઘૂંટણને ફાડ્યા, એટલે ઘૂંટણ ફાટ્યા એટલે પેલું બેસવામાં એને સહુલિયતતા થઈ, એ ફેશન બની ગઈ. તો પોતાના પેશન માટે લાખો રૂપિયાનો ખર્ચો વ્યક્તિ કરે, પોતાના ફેશન માટે લાખો રૂપિયાનો ખર્ચો વ્યક્તિ કરે, અને ધર્મના અંદર જ્યારે કંઈ પણ ખર્ચ કરવાનો આવે ત્યારે એને ભૂખ્યા ને તરસ્યા લોકો યાદ આવી જાય. પોતાના પેશન માટે લગ્નોના અંદર કરોડો રૂપિયા વાપરી નાખશે, પોતાના શો ઓફ માટે વાપરી નાખશે, પોતાના કમ્ફર્ટ માટે વાપરી નાખશે. તે વખતે એનો વિચાર નહીં આવે કે એના કરતાં થોડાક પૈસા મેં ગરીબો કે ભૂખ્યાને આપ્યા હોત તો કેટલું સારું હતે. તે વખતે કોઈ વિચાર નહીં આવે. પણ ધર્મના અંદર 2-5 લીટર આપણે દૂધ ગિરિરાજ બાવાને પ્રેમથી અગર ધરાવી દઈએ તો એમાં પાછો કહેવા આવે કે આ બધું શું પૈસાનું તમે પાણી કરો છો. તમે તમારા ક્રેઝ માટે કંઈ પણ કરો, તમારા મનોરંજન માટે કંઈ પણ કરો, આ અમારું આધ્યાત્મિક મનોરંજન છે, આ અમારો આધ્યાત્મિક યોગ છે ભગવાન સાથે. તો ભૌતિક વિષયો ઘણા છે, અને એ ભૌતિક વિષયો માટે પુષ્કળ લોકો પૈસા વાપરતા હોય અને ખર્ચતા હોય, એમાં ભૌતિકતાનો વિકાસ થતો હોય. પણ જ્યારે આધ્યાત્મિક કાર્યો માટે લોકો પૈસા આપતા થાય, અને આવા સારા કાર્યોને જ્યારે લોકો સમર્થન આપતા હોય, અને ભગવત કાર્યમાં જ્યારે પોતાના દ્રવ્યનો વિનિયોગ કરતા હોય, ત્યારે આધ્યાત્મિકના વિકાસના અંદર આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણું સુર પુરાવીએ છીએ અને એમાં નિમિત્ત બનતા હોઈએ છીએ. इसलिए कथाओं का आयोजन होना चाहिए, मंदिरों का आयोजन होना चाहिए. हर एक विस्तार में ये 5 शाला होनी चाहिए, और 5 शालाओं को पोषण देना वो हमारा कर्तव्य है. તો ભગવાને નક્કી જ કરેલા છે, આ ધર્મ માટેના અમુક લોકો, આ માનવ સેવા માટેના અમુક લોકો, બંને કાર્ય જરૂરી છે. આ જ કરવું અને આ જરૂરી નથી એવું કઈ રીતે કહી શકાય? અને યુવાનોને લોકો ગેરમાર્ગે દોરે છે. પ્રોણમલ ક્ષત્રિયને ભગવાને એ સંપત્તિ અને વિત્ત પ્રદાન કર્યું, એ મંદિર બનાવવા માટે કર્યું. એનું જન્મ જ મંદિર બનાવવા માટે થયું છે. એ ભગવાનનો દૈવી જીવ છે, અને વિત્તજા સેવાના માધ્યમથી ભગવાન એને ફલરૂપા માનસી પ્રદાન કરવા જઈ રહ્યા છે. ક્યાંક એનો પણ કંઈક નાનો મોટો અપરાધ થઈ ગયો હશે, દોષ થઈ ગયો હશે, કદાચ થોડો ઘણો અહંકાર આવી ગયો હશે. ભગવાન તો કોઈનો અહંકાર ચલાવતા નથી, તરત એને તોડી કાઢે છે. કદાચ પૂર્ણમલમાં અહંકાર આવી ગયો હશે, હું મંદિર બાંધું છું, ભગવાને એની કસોટી લીધી. જ્યારે જ્યારે ઠાકોરજીના કાર્યમાં ક્યાંક કોઈક સૂક્ષ્મ અહંકાર પણ આવી જાય, ભગવાન કંઈક અંતરાય આપે છે, કંઈક વિઘ્ન. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા, અને પૃથ્વી પરિક્રમા કરતા કરતા આપશ્રી પંઢરપુર પધાર્યા. ભગવાન વિઠોબા સાથેનું મિલન થયું. ભગવાન વિઠોબાએ મહાપ્રભુજીને આજ્ઞા કરી, આપ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, મારે આપના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. બદ્રિકાશ્રમ પધાર્યા, વ્યાસાશ્રમ પધાર્યા. ભગવાન વેદવ્યાસજી સાથે શ્રી મહાપ્રભુજીની ભેટ થઈ, અને ભગવાન વેદવ્યાસજીએ પણ મહાપ્રભુજીને આ જ સૂચન કર્યું, આપ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજીએ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અડેલ પાસે દેવર્ષિ ગામમાં ગોપીનાથજી પ્રગટ થયા. બોલો શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. થોડા વર્ષો પછી શ્રી મહાપ્રભુજી ચરણાટમાં વિરાજમાન હતા, અને માક્ષરવદ નોમના દિવસે શ્રી મહાપ્રભુજીના ત્યાં દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પૂર્ણમલ ક્ષત્રિય ધનને કમાવીને પરત બ્રજભૂમિ તરફ પહોંચ્યા. હવે પૂર્ણમલમાં ઉત્સાહ છે,
જોશ છે, ધૈર્ય પણ છે. અને એ શુદ્ધ દ્રવ્ય લઈને આવ્યા છે, જે કેવલ શ્રીનાથજીને કેન્દ્રમાં રાખીને કમાવામાં આવેલું દ્રવ્ય છે. મેં આજના શરૂઆતના સત્રમાં જ કીધેલું કે આપણી વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય વિચારધારા હોવી જોઈએ. मैं जो कुछ भी करूं मेरे प्रभु को प्रसन्न करूं. અને એ કૃષ્ણ સેવા સદા કાર્યનો જે સિદ્ધાંત મહાપ્રભુજી આપણને આપ્યો, એ સેવા સાથે બધા જ વિષયોને જ્યારે આપણે જોડી દઈએ છીએ, પણ એ સેવાથી બધા વિષયો ક્યારે જોડાય? જ્યારે કેન્દ્ર આપણા પ્રભુ બને. હું સ્નાન કરું છું, ભગવાનને જગાડવા માટે કરું છું, તો સ્નાન કરવાનું કર્મ પણ સેવા બની જાય છે. હું આ પરિવારને પ્રેમ કરું છું, એ પરિવાર મારા ઠાકોરજીની સેવાના અંદર સહાયક છે. પરિવાર સેવામાં સહાયક છે, એ ભાવથી પરિવારને પ્રેમ કરવું એ પણ પ્રભુને પ્રેમ કરવા બરાબર છે. એ પણ કૃષ્ણ સેવા છે. હું વ્યાપાર કરું છું, જેનાથી મને ધનની પ્રાપ્તિ થાય, જેનાથી મારા ઠાકોરજીનો હું લાડ લડાવી શકું, સમાજના કાર્યો કરી શકું, માનવતાના કાર્યો કરી શકું, આ જગતને ખુશ રાખી શકું, પરિવારને ખુશ રાખી શકું, પ્રભુને ખુશ રાખી શકું. આ બધા વિચારોથી એ કમાયેલું દ્રવ્ય એ પણ પ્રભુ સેવા છે, કારણ કે પ્રભુ કેન્દ્રમાં છે. जहां जहां भगवान को आप केंद्र में रखोगे और भगवान को केंद्र में रखकर आप कोई भी कर्म करोगे, वो कर्म के बंधन में न पड़ते हुए वो कर्म स्वयं सेवा बन जाएगा. और सेवा का कभी भी बंधन नहीं होता. सर्व कर्माण्यपि सदा कुर्वाणो मद्वयपाश्रयः मत प्रसादाद वाप्नोति शाश्वतम पदमव्ययम. मत प्रसादाद, મારી કૃપાથી એને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ મને શરણાગત બનીને, મારો પ્રતિનિધિ બનીને એ કર્મોને સાકાર કરે છે અને એ કર્મ મને અર્પણ કરી દે છે, वो सेवा बन जाता है. तो कृष्ण सेवा सदा कार्य, ये महाप्रभु जी का मुख्य सिद्धांत है. ભગવાનના સામે બેસીને સેવા કરવી 24 કલાક, એ એમાં આશય નથી. પણ તમે જે કરો એને કૃષ્ણ પરખ કરી નાખો, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરી નાખો, તો એ કરેલું કર્મ કર્મ ન રહીને સેવા બની જશે. તો પૂર્ણમલમાં ઉત્સાહ, જોશ, ઉમંગ, પુરુષાર્થના સાથે ધૈર્યનો વિકાસ થયો છે. અને પુનઃ હવેલીનું એ સુંદર કાર્ય આગળ વધવા લાગ્યું. અને જોત જોતાના અંદર એ શ્રીનાથજી બાવાની દૈદીપ્યમાન, આલિશાન, દિવ્યતા અને ભવ્યતાથી સભર ગિરિરાજ બાબાના શિખર પર એ નૂતન નંદાલય નું મંગલ નિર્માણ કરવામાં આવ્યું. આખા વ્રજવાસીઓના અંદર, ઘર ઘરના અંદર શ્રીનાથજી બાબાના આ દિવ્ય મંદિરની વાતો થઈ રહી છે. એકાદ વ્રજવાસી કહેવા લાગ્યા, અરે પહેલા તો આપણા શ્યામ સુંદર આપણા ઘરે આવીને માખણ ને દૂધની યાચના કરતા હતા, હવે કદાચ આ હવેલી બંધાઈ ગઈ છે તો આપણા ઘરે નહીં પધારે. બીજા વ્રજવાસીએ કીધું, અરે આપણે તો ઠાકોરજીના તત્સુખનો વિચાર કરવાનો હોય, પ્રભુ આપણા ઘરે કદાચ ન પધારે તો આપણે પ્રભુના મંદિરે જઈને એ દૂધ અને સામગ્રી પધરાવીશું. આપણા માટે પ્રભુનું સુખ એ સૌથી મહત્વનું સુખ છે. બધા વ્રજવાસીઓના હૃદયના અંદર એ શ્રીનાથજી બાબા માટેના એ પ્રેમ અને ભાવ જાગૃત થવા લાગ્યા. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી પધાર્યા. શ્રીનાથજી બાબાને પાટ ઉપર વિરાજમાન કરવામાં આવ્યા. શિખર પર ધ્વજા ચડાવવામાં આવી. કળશ સંસ્થાપિત કરવામાં આવ્યો. એ ધ્વજા ફરકી રહી છે, કળશ સ્થાપિત થઈ ગયો છે. હજારોની તાદાદમાં વ્રજવાસી એકત્રિત થયા છે, કેસરી વસ્ત્ર પરિધાન કર્યા છે. શ્રીનાથજી બાબાનો પાટોત્સવ થયો છે. સૂરદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ, પરમાનંદાસ આદિ સખાઓ એ કીર્તનોની રમઝટ બોલાવી રહ્યા છે. શહેનાઈઓની સુરાવલીઓના વચ્ચે જ્યાં દર્શન ખોલવામાં આવ્યા, ત્યાં બધા જ વ્રજવાસીઓ જોર જોરથી ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, हे हाथी घोड़ा पालकी जय कन्हैयालाल की, हाथी घोड़ा पालकी जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की. ડાકોર માં કોણ છે રાજા રણ છોડ
છે રાજા રણ છોડ છે જય જય શ્રીનાથ છે ઠાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે રાજા રણ છોડ છે ચિતડાનો ચોર છે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી 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 નંદ ઘેરા નંદ भयो 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 કનૈયા લાલ કી ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હે નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ હે નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ હે નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ હે હાથી ઘોડા પાલકી કનૈયા લાલ હે હાથી ઘોડા પાલકી કનૈયા લાલ હે ડાકોરમાં કોણ છે હે ડાકોરમાં કોણ છે હે રાજા રણછોડ છે ડાકોરમાં કોણ છે હે રાજા રણછોડ છે ડાકોરમાં કોણ છે હે નંદ ઘોડા નંદ भयो કનૈયા લાલ 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 હે આનંદી ઉમંગ भयो કનૈયા લાલ હે આનંદી ઉમંગ भयो કનૈયા લાલ હે વ્રત મે આનંદ भयो કનૈયા લાલ હે જય હો નંદલાલ કી જય હો નંદલાલ કી હે ગોકુલ મે આનંદ भयो કનૈયા લાલ કી ઘાટકોપર મે આનંદ भयो કનૈયા લાલ કી હે નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી હે નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી બોલ રે બપૈયા બોલ કાપે કાઢ જાની કોલ બોલ રે બપૈયા બોલ કાપે કાઢ જાની કોર જોવાનંદ નો કિશોર આવો રે આવો આવો રે આવો હે મુકે આજે માન પાન ભૂલી જાઓ શાન બાન કેતડા કનૈયા કેરા ગાઓ રે ગાઓ આવો બાલ રે ગોપાલ સજી રૂપ રે રસાલ નાચો સૌ એક તાન થઈ ગેલા રે ગેલા રજ કેરા નર નારે આજે નંદજી ને દ્વાર જોવા પ્રભુ અવતાર આવો પહેલા રે પહેલા પ્રભુ અવતાર આવો પહેલા રે પહેલા હે નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી હે નંદ ઘરાનંદ भयो હે હાથી ઘોડા પાલકી હે હાથી ઘોડા પાલકી હે ડાકોરમાં કોણ રાજા રણછોડ છે ડાકોરમાં કોણ રાજા રણછોડ છે રાજા રણછોડ છે ડાકોરમાં કોણ છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે રાજા રણછોડ છે ડાકોરમાં કોણ છે માખણ નો ચોર છે રાજા રણછોડ છે નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી હે નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી નંદ ઘરાનંદ भयो કનૈયા લાલ કી ગોપાલ કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ અરે આજા પીલે પટકે વાલે આજા પીલે પટકે વાલે આજા પીલે પટકે વાલે હે બોલો ગોપાલ કૃષ્ણ રાધે બોલો બોલો ગોપાલ કૃષ્ણ રાધે હે બોલો ગોપાલ કૃષ્ણ
अरे आजा माखन के मतवाले हे आजा माखन के मतवाले हे बोलो गोपाल कृष्ण बोलो बोलो गोपाल कृष्ण हे बोलो गोपाल कृष्ण हरे कृष्ण हे आज ठाकुर जी पधार्या मारे आंगणिए हे आज ठाकुर जी पधारे मारे आंगणिए हे सखी धून मचाओ मारे आंगणिए।